ચાર્લી ચેપ્લિન 88 વર્ષ જીવતા રહ્યા ત્યારે એમણે પોતાના જીવનના 5 અનુભવ કહ્યા, જેમાં પહેલું એ કે દુનિયામાં બધું હંમેશા માટે હોતું નથી, ત્યાં સુધી કે આપણી સમસ્યા પણ આપણી નથી. બીજું એ કહ્યું કે મને વરસાદમાં ફરવું ખૂબ જ ગમે છે, કારણ કે તે સમયે મારા આંસુને કોઈ જોઈ નહીં શકે. ત્રીજું એ કે જીવનનો બધા કરતા ખોવાયેલો દિવસ એ છે કે જે દિવસે આપણે હસતા નથી. અને મિત્રો, ચોથું એ છે કે દુનિયાના સૌથી મોટા 6 ડોક્ટર છે: સૂરજ, આરામ, વ્યાયામ, આહાર, સ્વાભિમાન અને આપણા મિત્રો. આથી તમારા જીવનમાં દરેક સ્ટેજમાં તેનું મહત્વ સમજી યોગ્ય પાલન કરી અને સ્વસ્થ જીવનનો આનંદ માણો. તેમજ જો તમે ચાંદને જોશો તો તમને ઈશ્વરની એક સુંદરતા જોવા મળશે. જો તમે સૂર્યને જોશો તો તમને ઈશ્વરની શક્તિ જોવા મળશે. અને જો તમે કાચમાં જોશો તો તમને ઈશ્વરની સર્વોત્તમ રચના જોવા મળશે. એટલે કે વિશ્વાસ કરો, આપણે બધા એક યાત્રાળુ છીએ અને ભગવાન આપણા ટ્રાવેલ એજન્ટ છે, જેમણે પહેલેથી જ આપણી યાત્રા નક્કી કરી રાખી છે. આથી તેમની પર ભરોસો કરો અને જિંદગીને મોજથી જીવો. જિંદગી બસ એક સફર છે, એટલે આજે એને ખુશીઓથી જીવો, કાલે ખબર નહીં શું થશે.